પ્રત્યેક કૃત્ય એટલે કે કાર્ય નિર્ણાયક છે અને કૃત્યનો નિર્ણય તમારા અંતઃસારમાં છે, તમારી બહાર નથી. તમે બહાર મૌન ઊભા હોય પરંતુ અંદર તોફાન હોઈ શકે. તમે બહાર શાંત દેખાઈ શકો પણ અંદર અશાંતિનો દાવાનળ બી હોઈ શકે. તમે બહાર ચૂપ અને અંદર જ્વાળામુખી તૈયાર થઈ રહ્યો હોય અને રાહ જોતો હોય કે ક્યારે હું પ્રગટ થાઉં. તમારું બાહ્ય મૂલ્યવાન નથી પરંતુ તમારું એટલે અંતઃકરણમાં જે હોય એનું માયને રખતા હૈ, અસ્તિત્વ હૈ, એટલા કહેવાનો મતલબ. અને તમારા આત્માના સ્વરૂપનો નિર્ણય તમારું પ્રત્યેક કૃત્ય કરે છે. તમારું પ્રત્યેક કૃત્ય તમને નિર્મિત કરે છે. કોઈ નિર્ણાયક નથી, તમે જ છો. અને બહુ વર્ષો પહેલાં મેં એક નાની હતી ત્યારે તે જમાનામાં 12 રૂપિયાની 6 રૂપિયાની હતી એની કિંમત. ભાગ્ય સ્રષ્ટા એટલે કે તમારું ભાગ્યનું નિર્માણ તમે જાતે જ નક્કી કરો છો. ગુજરાતીમાં જ હતું, બધા વિચારો સારા વિચારો. અને ગજાનંદ પ્રકાશન પુસ્તકાલય છે સુરતના, એટલે એ તમે અમારા નજીકથી જ લીધું હતું પણ ત્યાં મળતું હતું એ જમાનામાં 6 રૂપિયાની કિંમત. એકદમ જ મને યાદ આવ્યું વાંચીને. અને બહુ લાંબો વિડીયો નથી કરવાનો. કહેવાનો મતલબ તમે જ નહીં કરો. આપણે એમ કહીએ ને કે ભગવાને બધું આપણે ભગવાન પર છોડતા હોઈએ છીએ કે ભગવાન કરાવ્યું, હે ને, પરંતુ એવું હકીકતમાં નથી હોતું. આપણે પોતે જ એનું નિર્ણાયક હોય છે. તમે એને સાથે રાખીને ચાલો અથવા તો તમે એમ કહી શકો કે મારા અંતઃકરણમાં બિરાજે છે, એ મને પ્રેરણા આપે છે, એમ કહી શકો. તો અસ્તુ થોડામાં ઘણું તેરતું અર્પણ કે લાગી મેરા.